હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું કોર્ન કટલેટની રેસિપી। અને આ કટલેટ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એની ફટાફટ આપણે રેસિપી જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે કોર્ન લેવાના છે, અડધો કપ જેટલા, અને કાચા જ લીધા છે અને એની અધકચરી પેસ્ટ વાટીને તૈયાર કરી લેવાની છે। પછી આપણે એમાં 2 બાફેલા બટેકા એડ કરશું અને પછી આપણે એમાં ડુંગળી એડ કરવાની છે। મેં મીડિયમ સાઇઝની લીધી હતી અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો। પછી આપણે એમાં છીણેલું ગાજર એડ કરશું અને સમારેલું કેપ્સિકમ એડ કરવાનું છે, બંનેનું માપ 2 ટેબલસ્પૂન। અને પછી આપણે એમાં એક જ ઝીણું સમારેલું મરચું, લીલું મરચું એડ કરશું। પછી આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરશું। પછી ગરમ મસાલો એડ કરવાનો છે, ધાણા જીરું એડ કરશું અને કાળા મરીનો ભૂકો એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। અને બાઇન્ડિંગ માટે આપણે એમાં કોર્નફ્લોર એડ કરશું। કોર્નફ્લોર અત્યારે હું 2 ટીસ્પૂન જેટલું ઉમેરું છું અને પછી જરૂર જણાય તો તમે એ મુજબ એડ કરશો। અને બાઇન્ડિંગ આવી જાય એટલું એડ કરવાનું અને પછી આપણે એમાં સમારેલી કોથમરી એડ કરશું અને 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરશું। અને પછી આ બધી જ વસ્તુને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને આ કટલેટ છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે, પણ એનો ટેસ્ટ યુનિક આવે છે, ખૂબ જ સરસ લાગે છે અને અંદરથી સરસ સોફ્ટ બને છે અને બહારથી સરસ એવી ક્રિસ્પી બને છે। હવે તમે જોઈ શકો છો કે મેં આ મિક્સ કરી લીધું છે અને હવે આપણે આમાંથી થોડો એવો પોર્શન લઈ અને આપણે હાર્ટ શેપની કટલેટ બનાવી લેશું। અને જો તમારે આમાં બાઇન્ડિંગમાં કોર્નફ્લોરની સાથે સાથે તમારે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરવો હોય તો તમે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ પણ કરી શકો છો। અને તમે જોઈ શકો છો કે મેં આવી રીતે હાર્ટ શેપના મોલ્ડમાં આપણું જે સ્ટફિંગ છે એડ કરી અને કટલેટ વાળી લીધી છે। જો તમારી પાસે બીજા કોઈ શેપની કોઈ આકારની કટલેટ હોય તો તમે એ પણ લઈ શકો અને તમે સિમ્પલ રોલ વાળવા હોય અથવા તો ટીકી વાળવી હોય તો તમે એ રીતે પણ કરી શકો। અને હવે આ તૈયાર છે તેને સાઈડમાં રાખી દઈશું। અને અહીંયા મેં કોર્નફ્લોરની સ્લરી લીધી છે, એમાં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને એમાં પાણી એડ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું અને કાળા મરીનો ભૂકો એડ કરી અને મેં સ્લરી તૈયાર કરી લીધી છે। અને આ સ્લરીમાં આપણે કટલેટ છે એને ડીપ કરી લેવાની છે અને પછી આપણે એને બ્રેડ ક્રમ્સથી કોટ કરશું। અને આ પ્રોસેસ છે એ મેં 2 વાર કરેલી છે, એટલે તમને સરસ એવું ક્રિસ્પી પણ મળી જશે। અને એને હવે આપણે એને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લેશું। જો તમારે બ્રેડ ક્રમ્સની જગ્યાએ અહીંયા વર્મીસીલીનો ઉપયોગ કરવો હોય અથવા તો કોર્નફ્લેક્સનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો, એનાથી પણ સરસ ક્રિસ્પીનેસ આવે છે। પણ મારી પાસે ઘરે અવેલેબલ હતા બ્રેડ ક્રમ્સ, એટલે મેં બ્રેડ ક્રમ્સથી બનાવેલી છે કટલેટ। અને હવે આપણે એને તળી લેવાની છે અને શરૂઆતમાં એને સરસ એવું તેલ ગરમ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દેવાની, એટલે એકદમ સરસ ક્રિસ્પી એવી કટલેટ છે એ તૈયાર થશે। અને કટલેટને આપણે ક્રિસ્પી અને એવી ગોલ્ડન બ્રાઉન એવી તળી લેવાની છે। અને આ એક બાજુ થઈ જાય પછી આપણે એને તરત જ પલટાવી લેશું, એટલે કટલેટ છે એ બધી બાજુથી સરસ એવી તળાઈ જાય અને અંદરથી એકદમ સરસ મોઇસ્ટ બને છે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બને છે। અને કટલેટ એવી વસ્તુ છે કે તમે સાંજના ટાઈમે બનાવો તો તમને ખૂબ જ મજા પડી જાય અને ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને બધાની ફેવરેટ હોય છે। તો તમે આવી રીતે કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરો અને તમે તમારા કુટુંબના વ્યક્તિઓને ખવડાવો તો એ લોકોને પણ મજા પડી જાય। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તળાઈને તૈયાર છે। અને હવે આપણે બીજી કટલેટ છે એ પણ આવી જ રીતે તળીને તૈયાર કરી લેશું। અને તમે આ રેસિપી ઘરે જરૂરથી બનાવજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જેને પણ કોર્ન ભાવતા હોય અને જેને કટલેટ પસંદ હોય એના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ વ્યક્તિઓ સાથે શેર કરજો। અને કટલેટ છે ને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરશું। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો,
જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને આવી રીતે જ મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.